टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સ્વાગત છે ફરી એકવાર આપનું સ્પેસ ફેક્ટર હેલ્પલાઇનમાં, જેમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ તમારા મૂંઝવતા જે સવાલો પ્રોપર્ટી માર્કેટને લઈને, કોઈ પ્રોપર્ટીને જોતા હો, ખરીદવા માંગતા હો, વિચારતા હો, એવા સમયે કયા મુદ્દાઓ તમારે ધ્યાન પર રાખવા તેની ચર્ચા કરી રહ્યા છીએ. અને આજે બહુ ટેકનિકલ સબ્જેક્ટ જેની આપણે વાત કરવાના છીએ, નામ છે ફ્લોર પ્લાન. સીધી ભાષામાં કહીએ તો નકશો. મકાન જ્યારે તમે ખરીદવા જાઓ છો કે કોઈ પણ મિલકત ખરીદવા જાઓ છો, તેનો નકશો, તેમાં કયા પ્રકારના મુદ્દાઓ છે તે આજે આપણે સમજીશું. ફરી એકવાર આપણી સાથે સ્વાગત સર, આપનું સ્વાગત, અને રવિ સર, આપનું પણ સ્વાગત. થેન્ક યુ ફોર જોઈનિંગ. બહુ ટેકનિકલ સબ્જેક્ટ છે, બધાની પર્સનલ ડિમાન્ડ હોય છે. કઈ રીતે સમજવું જ્યારે કોઈ પ્રોપર્ટી ખરીદવા જઈએ ત્યારે ફ્લોર પ્લાન એટલે કે નકશો, એને શું મુદ્દાઓ ખાસ ધ્યાન પર રાખવા જરૂરી સર? હું હંમેશા એવું માનું કે ફ્લોર પ્લાન છે ને તમારી અપેક્ષાઓનો એક રિપ્રેઝન્ટેશન છે. તમે ઘર ખરીદો છો, એ ઘરની અંદરની જે 4 દીવાર આપણે કહીએ છીએ, એની અંદરનો નકશો કે જેમાં તમે તમારી આવનારી જિંદગી કાઢવાનો છો, એની સુવિધાઓ કઈ રીતનું એનું પ્લાનિંગ છે, કઈ રીતનું એનું ડાયમેન્શન્સ છે, એની વિડ્થ શું છે, હાઇટ શું છે, એ બધી વસ્તુઓ તમને બહુ મહત્ત્વની છે કે જે તમને એક ઘર જ્યારે તમારું બનતું હોય છે ત્યારે તમારી માટે નકશો જ તમારું ઘર છે. અને એ નકશા પર જ તમે ડિસિઝન લેવાના છો કે ભાઈ તમે ઘર લેશો કે નહીં. એટલે નકશામાં સૌથી પહેલાં તો ક્રોસ વેન્ટિલેશન બહુ મહત્ત્વનું છે. હંમેશા એ ચેક કરવું કે બારીઓ પ્લાનમાં તમને ખાલી ફક્ત એના ડિમેન્શન્સ દેખાશે કે શું વિડ્થ છે, પણ તમે ડેવલપરની જોડે ગાઈડન્સ લઈ શકો છો અથવા સેમ્પલ હાઉસમાં જઈને જોઈ શકો છો કે જે તમને પ્લાનમાં વિડ્થ બતાવી છે એ પેરેલલી એ બારીની હાઇટ શું છે. બાલ્કનીનો એરિયા છે એ પ્લાનમાં જે છે એ પ્રમાણે ખરેખર જે સેમ્પલ હાઉસ છે અથવા સાઇટ પર એટલી બાલ્કની મળે છે કે કેમ. તમારા આઉટડોર યુનિટ્સ એટલે તમારા એસીની બહાર જે બધા તમે આઉટડોર યુનિટ્સ મૂકવાના છો એની માટેની પ્રોપર જગ્યા આપેલી છે કે નહીં. ઘણીવાર એ આઉટડોર યુનિટ્સ મૂકવા માટે તમારે તમારા ઘરનો કાર્પેટ એરિયા કોમ્પ્રોમાઇઝ કરવો પડતો હોય છે અને તમારી ઇફેક્ટિવલી એરિયા તમારો રિડ્યુસ કરી નાખતો હોય છે. લિવિંગ એરિયા તમારો લાઇટ વેન્ટિલેશનથી પ્રોપર યુઝ થાય છે કે નહીં. પ્રોવિઝન્સ તમારી સર્વિસીસના, તમારી એસી સર્વિસીસના પ્રોવિઝન્સ એ બધા પ્રોપર આપેલા છે કે નહીં. ડ્રેનેજના જે પ્રોવિઝન્સ છે, રેઇન વોટર ડ્રેનેજ જે આપણે બાલ્કનીમાં જે પાણી ભરાઈ જતું હોય અને જે તમારે બહાર એડ્રેસ કરવા માટેના પ્રોવિઝન્સ છે એ પ્રોપર છે કે નહીં. કિચન પ્લેટફોર્મની સાઇઝ શું છે, ચોકડી છે તો ત્યાં પ્રોપર સુવિધાઓ, તમારું ડ્રાઇંગ, ડિશવોશર અને ડ્રાઇંગનું મશીન એ પ્રોપર આવી જાય એવી સુવિધા છે કે કેમ. બેડરૂમ સ્વાભાવિક છે કે તમારી અપેક્ષા પ્રમાણે એના ડાયમેન્શન્સ છે. બેડરૂમમાં તમે જુઓ છો કે ભાઈ ડાયમેન્શન્સ પ્રોપર છે, પણ એમાં તમે તમારા વોર્ડરોબથી માંડીને તમારું ટેબલથી માંડીને બધી વસ્તુઓ મૂકો તો તમને ખરેખર શું સ્પેસ રહે છે. સેમ્પલ હાઉસમાં તમને બતાવવામાં આવશે કે ભાઈ આ સ્પેસ છે, આ સ્પેસ છે, પણ તમને તમારા ડાયમેન્શન સાથે તમે તમારો કોઈ મિત્ર આર્કિટેક્ટ હોય, ઇન્ટિરિયર ડિઝાઇનર હોય, એને તમે જો ડાયમેન્શન્સ આપશો તમને પ્રોપરલી ગાઈડ કરી શકશે કે આમાં આપણે આ સાઇઝનું સ્ટોરેજ પ્લાન કરી શકીશું, આ સાઇઝનું આપણે બેડ પ્લાન કરી શકીશું. વોશરૂમ છે એમાં પ્રોપર દરેક વસ્તુની, અમેનિટીઝની, શાવરની, વોશ બેઝિનની, એ બધાની સ્પેસ પ્રોપર વેલ ડિફાઇન્ડ છે કે નહીં એ જોવું બહુ મહત્ત્વનું છે. કોમન વોશરૂમ જે છે એ પ્રોપર એનું વેન્ટિલેશન, એક્ઝોસ્ટ પ્રોપર એડ્રેસ થયું છે કે નહીં. એટલે આ બધી વસ્તુઓને હંમેશા ફ્લોર પ્લાનને ફક્ત એક કાગળની બદલે એક તમે એને તમારા જે અપેક્ષાઓ છે એ એમાં સફાઈસ થાય છે તો કયા હદે થાય છે એ જોવું બહુ વધારે મહત્ત્વનું છે. ડેફિનેટલી ઘણો ટેકનિકલ મુદ્દો છે, બટ સ્ટીલ આપણે એને સિમ્પ્લિફાઈ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. રવિ સર, તમારા પાસેથી જો સમજવું હોય, કેમ કે ફ્લોર પ્લાન એટલે એ ટિપિકલ પ્લાન કહીએ, ફ્લોર પ્લાન કહીએ, ઘણા બધા શબ્દો છે, પણ બેઝિકલી એમાં ઇન્ટિરિયર, જેમ સર વાત કરી રહ્યા હતા, ઇન્ટિરિયર માટે ઘણા બધા પાસાઓ છે કે જે ધ્યાન પર રાખવા જરૂરી છે. મે બી ઘણા ફ્લોર પ્લાનમાં એવું પણ ડિઝાઇન કરવામાં આવતું હોય છે કે જો કોઈ ઇમરજન્સી થઈ તો તેના માટે થઈને અમુક ડિઝાઇન લેઆઉટ બનાવવામાં આવતા હોય છે. તો એ થોડું સર ઓલમોસ્ટ સ્વાગત સર એ બધા મુદ્દા કવર કર્યા છે.
પણ એક મુદ્દો જે આપણા દિલને બહુ ક્લોઝ છે એ પૂજા રૂમ. મેં ઘણા લેઆઉટ્સ આજના દિવસોમાં જોયા છે જ્યાં બિલ્ડર તરફથી પૂજા રૂમની એટલી મહત્વતા આપવામાં નથી આવતી. તો એ ડેફિનેટલી તમે જો અગર તમે ધાર્મિક હો તો એ મુદ્દો તમારે ચેક કરવો જોઈએ. પ્લસ અગર કોઈ ઇમરજન્સી સર્જાય જેમ કે ફાયર બિલ્ડિંગમાં થાય તો ફાયરના કયા પ્રોવિઝન્સ આપ્યા છે બિલ્ડરે, પ્રોપર ફાયર એક્સટિંગ્યુશર છે કે નહીં, કેવી રીતે તમે સમજો રેસ્ક્યુ ફ્લોર, કોઈ સ્કીપ ફ્લોર, એના માર્જિન્સ ડિફાઇન કર્યા છે કે નહીં, એ પણ સમજો કે એડિશનલી મગજમાં ધ્યાનમાં રાખવા જોઈએ. અને નવી જે સમજો કે વસ્તુ આજકાલ બિલ્ડર લોકો આપે છે દેટ ઇઝ પ્રાઇવેટ ફોયર વેસ્ટિબ્યુલ, એનું પ્રોપર પ્લાનિંગ છે કે નહીં, દેટ ઇઝ એડેડ લેઆઉટમાં તમને સ્પેસ એક સમજો કે શૂ રેક માટે કે તમને કોઈ પણ એક પ્રાઇમરી રિક્વાયરમેન્ટ હોય, તમારું સમજો કે એન્ટ્રન્સ હોય, કેન બી ટેકન કેર. આ બધા મુદ્દા કવર કરીએ ધીસ ઇઝ 100% લાઈક ફ્લોર પ્લાનના જેટલા ટોપિક્સ આપણે ટ્રાય કરીને કવર કરીએ. થેન્ક યુ. ડેફિનેટલી ખૂબ ખૂબ આભાર રવિ સર અને સ્વાગત સર, આપનો પણ આભાર. તો એકદમ ટેકનિકલ સબ્જેક્ટ ખૂબ જ સરળ રીતે આજે આપને સમજાવ્યો છે. નામ છે ફ્લોર પ્લાન. Co-powered by Space Factor, rewarded realty experience.